ઊંઝા શહેર જીરા માટે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે। ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં દેશભરમાંથી ખેડૂતો જીરું વેચવા માટે આવે છે અને અહીંથી મોટા પાયે જીરાની નિકાસ પણ થાય છે। પરંતુ જીરાના વેપારમાં નકલીનો પણ મોટો કારોબાર શરૂ થયો છે। નકલી જીરું બનાવતી અનેક ફેક્ટરીઝ ઊંઝાથી પકડાય છે, પરંતુ ત્યાર પછી શું કાર્યવાહી થાય છે તે કોઈને ખબર નથી। ત્યારે આ મામલે સરકારના પૂર્વ મંત્રીએ ઘણા ગંભીર આક્ષેપ કર્યા છે। જુઓ અહેવાલમાં। નકલીનો કાળો કારોબાર ક્યારે થશે બંધ? તંત્ર દરોડા તો પાડે છે, પરંતુ કાર્યવાહી કરે છે? નકલી જીરું અને વરિયાળીનું થાય છે શું? નકલીના કારોબારીઓને ક્યારે સજા થઈ? મહેસાણાનું ઊંઝા શહેર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે। આ શહેરની મોટી ઓળખ એટલે માર્કેટિંગ યાર્ડ। અહીં જીરાનો સૌથી મોટો વેપાર થાય છે। ઊંઝામાં જીરું તથા વરિયાળી બનાવતી એક ફેક્ટરી ધમધમે છે। તેમાં એવી ઘણી કંપનીઓ છે જે નકલી જીરું અને વરિયાળી બનાવે છે। આવી ફેક્ટરીઓમાં દરોડા પડે છે। તંત્ર હજારો કિલો નકલી જથ્થો પકડે છે, પરંતુ ત્યાર પછી કોઈ કાર્યવાહી થતી હોય તેવું સામે નથી આવ્યું। ન તો નકલીના જથ્થાનો નિકાલ થતો, ન તો નકલીના કારોબારીને કોઈ સજા થતી। ત્યારે આ મામલે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે ગંભીર આક્ષેપ તંત્ર પર લગાવ્યા છે। તેમણે કહ્યું કે માત્ર દેખાડાને મોટા ભાગ થવા જ કાર્યવાહી થાય છે। પેપરમાં આપ મોટા ભાગ થવા અમે આટલા લાખોનો માલ પકડ્યો છે, પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે। હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે અને કોઈને સજા થઈ હોય તો આજ સુધીને એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું। ભાજપના આ પીઢ નેતા અને રાજ્ય સરકારના મંત્રી રહી ચૂકેલા નારણ પટેલની વાત જરા પણ ખોટી નથી, કારણ કે દરોડા તો પાડી દેવામાં આવે છે, પરંતુ ત્યાર પછી કાર્યવાહી થતી હોય તેવું જોવા નથી મળતું। દરોડા બાદ થતા વહીવટથી કોઈ સામે કાયદાનું શસ્ત્ર નથી ઉગામવામાં આવતું અને તેથી જ નકલીનો આ કાળો કારોબાર ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે। નારણ પટેલે નીચેથી છેક ઉપર સુધી મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। હું માનું છું આ કેન્સર અને વિવિધ જે દર્દો પેદા થયા છે ઊંઝા માર્કેટ કમિટીના ભેરસેરિયા થ્રુ થયા છે એમ કહું તો ખોટું નથી। અને આ અટકાવવા માટે ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી છે, પણ મિલી ભગતથી કંઈ થતું નથી। સરકાર કોઈ સૂચના, આરોગ્ય મંત્રી પણ સૂચના જો આપે તો હાલ આ બધું અટકી જાય। નારણ કાકાએ ઊંઝા માર્કેટિંગ યાર્ડની કમિટીને પણ આડી હાથ લીધી અને તેમના પર પણ આરોપ લગાવ્યો છે। નકલીના નામે સસ્તું જીરું અને વરિયાળી વેચવા કારોબારીઓને કારણે સાચા અને સારા વેપારીઓને મોટું નુકસાન થાય છે। એટલું જ નહીં, લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે। ત્યારે જોવાનું એ રહ્યું કે નારણ કાકા આક્ષેપ બાદ પણ હવે ક્યારે સરકાર જાગે છે અને ક્યારે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।